તમે લોકો અહીં સીધા કેમ આવી ગયા? મને પૂછ્યા વગર અહીં આવવાની શું જરૂર હતી? આમ ગરીબ ભિખારીની જેમ શું રોજ રોજ દોડે આવો છો? કોઈને ખબર પડશે તો મારી આબરૂનું શું થશે? ચાલ્યા જાઓ અહીંથી અને કોઈને કહેશો નહીં કે તમે મારા મા-બાપ છો. સમજી ગયા? ચલો નીકળો અહીંથી. શું તમે ક્યારેય એવો વિચાર કર્યો છે કે જે મા-બાપ પોતાના બાળકના મોઢામાં કોળીઓ મૂકવા માટે પોતાનું અડધું પેટ ભૂખ્યું રાખતા હોય, એ જ બાળક જ્યારે મોટું થઈને એમને રસ્તા પર ભીખ માંગવા માટે છોડી દે ત્યારે એ મા-બાપના હૈયા પર શું વીતતી હશે? આજે જો તમને આવી દિલને સ્પર્શી જાય એવી વાર્તાઓ ગમે છે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટ કરીને જરૂર જણાવો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. વાત છે વર્ષ 2014ની. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાનું એક સાવ નાનકડું ગામ. આ ગામના છેવાડે જ્યાં રસ્તો પૂરો થતો હતો ત્યાં માટી અને દેશી નળિયાવાળું એક સાવ કાચું મકાન હતું. આ મકાનમાં રામલાલ અને તેમના પત્ની સાવિત્રીબેન રહેતા હતા. રામલાલની ઉંમર આમ તો 50ની આસપાસ હતી, પણ આખી જિંદગી ઈંટોના ભઠ્ઠા પર અને પારકા ખેતરોમાં કાળી મજૂરી કરીને એમની કમર સાવ ઝૂકી ગઈ હતી. એમના હાથ અને પગના તળિયામાં ચીરા પડી ગયા હતા, જેમાં ઘણીવાર માટી ભરાઈ જવાથી લોહી નીકળતું. ઘરમાં સાવિત્રીબેન ચૂલ્હા પર રસોઈ બનાવતા. લાકડાના ધુમાડાથી એમની આંખોનું તેજ ધીમે ધીમે ઓછું થવા લાગ્યું હતું. આ ભયંકર ગરીબી અને અંધકારની વચ્ચે એમના જીવનમાં જો કોઈ આશાનું કિરણ હોય તો એ હતી એમની એકમાત્ર દીકરી સ્વીટી. ગરીબ ઘરમાં જન્મેલી સ્વીટી બાળપણથી જ બીજી છોકરીઓ કરતાં સાવ અલગ હતી. ગામના બીજા છોકરાઓ જ્યારે શેરીમાં ધૂળ ઉડાડતા રમતા હોય ત્યારે સ્વીટી કોઈના ઘરેથી માંગેલા જૂના છાપા કે ફાટેલા પુસ્તકો લઈને બેઠી હોય. એમાં છપાયેલા મોટા મોટા સાહેબોના અને કલેક્ટરના ફોટા જોઈને એ કલાકો સુધી વિચારતી. એકવાર સાંજના સમયે સાવિત્રીબેન ચૂલા પર બાજરાનો રોટલો ટીપી રહ્યા હતા. સ્વીટી દોડતી દોડતી આવી અને માને વળગીને બોલી કે અમ્મા, તું જોજે, એક દિવસ હું પણ આ છાપામાં છપાયેલા સાહેબ જેવી મોટી ઓફિસર બનીશ. પછી આપણે આ કાચા મકાનમાં નહીં રહેવા પડે અને તારે ને બાપુજીએ કોઈના ખેતરમાં કાળી મજૂરી પણ નહીં કરવી પડે. દીકરીની આ કાલી ઘેલી વાતો સાંભળીને સાવિત્રીબેનના ચહેરા પર એક મીઠું સ્મિત આવી ગયું, પણ એમની આંખોમાં પાણી આવી ગયા. એ જાણતા હતા કે ગરીબના ઘરમાં મોટા સપના જોવા એ કેટલો મોટો ગુનો છે. રામલાલ આખો દિવસ બળબડતા તડકામાં લાલ ઈંટો ઉચકતા. ઘણીવાર એવું બનતું કે સાંજે મજૂરીના પૂરા પૈસા ના મળે ત્યારે ઘરમાં ફક્ત ડુંગળી અને રોટલો જ હોય. રામલાલ પોતે ભૂખ્યા સૂઈ જતા, પત્નીને પણ અડધો રોટલો જ મળતો, પણ સ્વીટીની થાળીમાં ક્યારેય જમવાનું ઓછું નહોતું થવા દેતા. દીકરીને ભણાવવા માટે રામલાલ પોતાના કપડામાં થીગડા મારતા, પણ સ્વીટીના ચોપડા અને પેન ક્યારેય ખૂટવા નહોતા દીધા. ગામના લોકો રામલાલની ઘણી મજાક ઉડાવતા. ગામના ચોરે બેઠેલા લોકો ટોણો મારતા. મજૂરની દીકરી કલેક્ટર થોડી બને? છેવટે તો એને પારકા ઘરે જઈને વાસણ જ માંજવાના છે ને. ખોટો ખર્ચો કરવાનું રહેવા દે. મારી દીકરી એક દિવસ મારું નામ આખા દેશમાં રોશન કરશે. મને એના પર મારા જીવ કરતાં પણ વધારે ભરોસો છે. સમય જાણે પાંખો લગાવીને ઉડવા લાગ્યો. સ્વીટી ભણવામાં ખૂબ જ તેજસ્વી હતી. રાતોની રાતો જાગીને એણે 12મા ધોરણની પરીક્ષા આપી અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે આખા ગામની આંખો ફાટી ગઈ. સ્વીટીએ 12મા ધોરણમાં આખા જિલ્લામાં પહેલો નંબર મેળવ્યો હતો. જે દિવસે છાપામાં સ્વીટીનો ફોટો છપાયો એ દિવસે રામલાલની ખુશીનો કોઈ પાર નહોતો. એ પોતાના જૂના અને ફાટેલા ખમીસમાં આખા ગામમાં છાપો બતાવીને કહેતા ફરતા હતા કે જુઓ, આ મારી દીકરી છે. જે લોકો કાલે મારી મજાક ઉડાવતા હતા એ આજે મારી દીકરીની વાહવાહી કરી રહ્યા છે. એ રાત્રે ઘરમાં દિવાળી જેવો માહોલ હતો, પણ અસલી અને સૌથી મોટી મુશ્કેલી તો હવે શરૂ થવાની હતી. આગળના ભણતર અને સનદી અધિકારી એટલે કે IASની તૈયારી માટે સ્વીટીએ અમદાવાદ જવું પડે એમ હતું. મોટા શહેરમાં રહેવાનો, ખાવાનો અને કોલેજનો ખર્ચો એટલો બધો હતો કે રામલાલ આખી જિંદગી મજૂરી કરે તો પણ ભેગો ના થાય. ઘરની આર્થિક હાલત એવી હતી કે અમદાવાદ જવાની ST બસની ટિકિટના પૈસા પણ ઘરમાં નહોતા. એ રાત્રે ઘરના એક ખૂણામાં બેસીને રામલાલ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. એક પિતા પોતાની ગરીબી સામે હારી ગયો હતો. એમને લાગ્યું કે પૈસાના અભાવે એમની દીકરીનું સપનું આજે રોળાઈ જશે.
ત્યારે સાવિત્રીબેન ધીમેથી એમની પાસે આવ્યા. એમણે નીચે બેસીને પોતાના પગમાંથી ચાંદીના જૂના કડલા અને પાયલ કાઢ્યા. આ કડલા એમની પેઢીઓ જૂની નિશાની હતી, એમની સાસરીની છેલ્લી મૂડી હતી, જે એમણે ગમે તેવા કપરા સમયમાં પણ અત્યાર સુધી સાચવી રાખી હતી. સાવિત્રીબેને એ કડલા રામલાલના હાથમાં મૂકી દીધા. એમણે અત્યંત ભારે અવાજે કહ્યું કે, રામલાલજી, આ વેચી દો. દીકરીનું ભવિષ્ય બની જશે તો આવા 100 કડલા અને પાયલ આવી જશે. ઘરેણાનું શું કામ છે જો મારી દીકરીના સપના જ પૂરા ના થાય? સ્વીટી આ બધું અડધા ખુલ્લા દરવાજા પાછળ ઊભી સાંભળી રહી હતી. એનાથી રહેવાયો નહીં. એ દોડીને પોતાની માના ગળે વળગી પડી અને જોરથી રડવા લાગી. એણે માના આંસુ લૂછતા વચન આપ્યું કે, અમ્મા, તું જોજે, હું એક દિવસ મોટી ઓફિસર બનીશ અને તમારા આ બધા જ ત્યાગ અને બલિદાનનું ઋણ ચૂકવીશ. હું તમને ક્યારેય કોઈ તકલીફ નહીં પડવા દઉં. થોડા દિવસો પછી સ્વીટી અમદાવાદ પહોંચી. અમદાવાદ જેવા મોટા અને ફાસ્ટ શહેરમાં ગામડાની એક સામાન્ય છોકરી માટે શરૂઆત ખૂબ જ કઠિન હતી. ગુજરાત યુનિવર્સિટીની આસપાસ મોટા ઘરના છોકરાઓ, એમની મોંઘી ગાડીઓ, બ્રાન્ડેડ કપડાં અને ફરવાની સ્ટાઇલ, આ બધા વચ્ચે સ્વીટી પોતાની જાતને સાવ નાની અને એકલી મહેસૂસ કરતી. ઘણીવાર એને લઘુતા ગ્રંથિ અનુભવાતી. પણ જ્યારે પણ એ હિંમત હારવા લાગતી ત્યારે એને પોતાના બાપુજીના ચીરાયેલા પગ અને મજૂરી કરતા હાથ યાદ આવી જતા. એને પોતાની માની એ ખાલી પગની પાની યાદ આવી જતી, જેમાં ક્યારેક ચાંદીના કડલા ચમકતા હતા. બસ આ જ યાદો એની તાકાત બની જતી. એણે નક્કી કરી લીધું હતું કે મારે કોઈની સાથે કોઈ સરખામણી નથી કરવી, મારે ખાલી ભણવું છે. સ્વીટી લાઇબ્રેરીમાં સવારથી લઈને મોડી રાત સુધી બેસી રહેતી. ઘણીવાર પૈસા બચાવવા માટે એ એક ટંક ભૂખી રહેતી. ચા અને બિસ્કિટ ખાઈને આખો દિવસ કાઢી નાખતી. આ બાજુ ગામડામાં રામલાલ અને સાવિત્રીબેનની હાલત પણ ખરાબ હતી. ઉંમર વધવાને કારણે હવે રામલાલથી પહેલાં જેટલી મજૂરી નહોતી થતી. બંને જણ પોતાના પેટ પર પાટા બાંધીને દર મહિને થોડા પૈસા બચાવીને સ્વીટીને મોકલતા. સાવિત્રીબેનને બીમારી હોય તો એ દવા નહોતા લાવતા, એમ કહીને કે આ પૈસા દીકરીના ચોપડા માટે કામ આવશે. રામલાલ તૂટેલા ચપ્પલને વાયરોથી બાંધીને ચલાવતા, પણ દીકરીની ફીના પૈસા સમયસર પહોંચી જતા. અને આખરે એ સોનેરી દિવસ આવી જ ગયો, જેની આખો પરિવાર વર્ષોથી રાહ જોઈ રહ્યો હતો. વર્ષ 2021ની એ બપોર હતી. યુપીએસસીનું પરિણામ જાહેર થયું હતું. સ્વીટી પીજીના એક નાના રૂમમાં પોતાના ધ્રુજતા હાથે લેપટોપની સ્ક્રીન પર ફાઇનલ લિસ્ટમાં પોતાનો નંબર શોધી રહી હતી. અને અચાનક એની આંખો પહોળી થઈ ગઈ. એની આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. એ પાસ થઈ ગઈ હતી. એનું નામ લિસ્ટમાં હતું. એ આઈએએસ ઓફિસર બની ગઈ હતી. એણે સૌથી પહેલો ફોન ગામડે પોતાના બાપુજીને કર્યો. ફોનમાં દીકરીના પાસ થવાના સમાચાર સાંભળતા જ રામલાલ ત્યાં ધૂળમાં બેસીને નાના બાળકની જેમ રડી પડ્યા. સાવિત્રીબેને ભગવાનના મંદિરમાં દીવો કર્યો. ગામના જે લોકો ગઈકાલ સુધી મજાક ઉડાવતા હતા એ જ લોકો આજે રામલાલના ઘરની બહાર ફૂલ અને મીઠાઈ લઈને ઊભા હતા. એ દિવસે રામલાલની છાતી ગર્વથી ફૂલી ગઈ હતી. પણ આ વાર્તાનો અસલી પડાવ અને કિસ્મતની ક્રૂર રમત હવે શરૂ થવાની હતી. મસૂરીમાં ટ્રેનિંગ પૂરી થયા પછી સ્વીટીને અમદાવાદના પોશ ગણાતા શાહીબાગ વિસ્તારમાં જ પોસ્ટિંગ મળ્યું. જે છોકરી ક્યારેક અમદાવાદમાં સાયકલ કે બસના ભાડા માટે પણ 100 વાર વિચારતી હતી, એને આજે લાલ બત્તીવાળી મોંઘી સરકારી ગાડી મળી ગઈ હતી. રહેવા માટે શાહીબાગમાં મોટો સરકારી બંગલો અને સલામ મારવાવાળા 4 નોકરો મળી ગયા હતા. શરૂઆતના દિવસોમાં બધું બરાબર હતું. સ્વીટી રોજ રાત્રે ગામડે ફોન કરતી, મા બાપના હાલચાલ પૂછતી. પણ ધીમે ધીમે શહેરની આ હાઈફાઈ દુનિયાની ઝાકમજોર અને પાવરનો નશો એના મગજ પર હાવી થવા લાગ્યો. રોજ મોટા નેતાઓ, ઉદ્યોગપતિઓ અને અન્ય સિનિયર અધિકારીઓ સાથે મીટિંગો, 5 સ્ટાર હોટલોમાં પાર્ટીઓ, આ બધી નવી દુનિયામાં એ એટલી તો ખોવાઈ ગઈ કે હવે ગામડે ફોન આવવાના સાવ ઓછા થઈ ગયા હતા. પહેલાં રોજ ફોન આવતો, પછી અઠવાડિયે એકવાર, અને પછી તો મહિનો થઈ જતો પણ દીકરીનો કોઈ અતોપતો ના હોય. ગામડામાં સાવિત્રીબેન રોજ સાંજે ઘરની ઓસરીમાં જૂનો કીપેડવાળો મોબાઈલ હાથમાં લઈને કલાકો સુધી બેસી રહેતા કે કદાચ મારી ઢીંગલીનો ફોન આવશે. જ્યારે ફોન ના આવતો ત્યારે ધીમેથી કહેતા કે રામલાલજી, આપણી દીકરી આપણને ભૂલી તો નથી ગઈ ને? રામલાલ પોતાનું દુઃખ છુપાવીને એમને દિલાસો આપતા કે અરે ગાંડી, આપણી દીકરી હવે આખા જિલ્લાની સાહેબ છે, એની પાસે આપણા જેમ નવરાશ ક્યાંથી હોય? પણ રાતના અંધારામાં રામલાલનું એક પિતા તરીકેનું દિલ પણ અંદરથી જૂરતું અને તૂટતું હતું. એક દિવસ સ્વીટીની ઓફિસમાં મીટિંગ પૂરી થયા પછી એક સિનિયર મોટા સાહેબે સહજતાથી પૂછ્યું
કે મેડમ, તમારા પિતાજી શું કરે છે? એ દિવસે પહેલીવાર સ્વીટીને પોતાના મજૂર પિતા અને અભણ માનો પરિચય આપતા અંદરથી શરમ આવી. એને ડર લાગ્યો કે આટલા મોટા લોકો વચ્ચે જો હું કહીશ કે મારા પિતા ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કરે છે તો મારું સ્ટેટસ ખરાબ થઈ જશે. એણે ધીમા અવાજે કોઈનાથી નજર મિલાવ્યા વગર ખોટું બોલી દીધું કે સર, મારા પિતાજી ગામડે જમીનદાર છે, મોટો ખેતીવાડીનો બિઝનેસ છે. બસ આ એક જૂઠાણાએ અને એક ખોટા શબ્દે એની અંદરના અહંકારને મોટો કરી દીધો. એણે પોતાની જાતને પોતાના ભૂતકાળથી કાપી નાખી. લગભગ 2 વર્ષ વીતી ગયા. સ્વીટી એકવાર પણ ગામડે પોતાના મા બાપને મળવા ના ગઈ. દિવાળી આવી, હોળી આવી, પણ એ હંમેશા કામનું બહાનું કાઢીને મા બાપથી અંતર બનાવી લેતી. આ બાજુ ગામમાં પરિસ્થિતિ સાવ વણસી ગઈ હતી. વરસાદ ના પડવાને કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી. ઉંમરના કારણે રામલાલને હવે કોઈ મજૂરીએ પણ નહોતું રાખતું. માથા પર ગામના સાહુકારનું દેવું વધી ગયું હતું. ઘરમાં ખાવા માટે દાણો નહોતો રહ્યો. સાવિત્રીબેનની તબિયત એકદમ ખરાબ રહેવા લાગી હતી. એમને શ્વાસની તકલીફ શરૂ થઈ ગઈ હતી. જ્યારે ગામમાં કોઈ રસ્તો ના દેખાયો ત્યારે રામલાલે એક રાત્રે નક્કી કર્યું કે હવે આપણે ગામ છોડીને અમદાવાદ જઈએ. આપણી દીકરી ત્યાં આટલા મોટા બંગલામાં રહે છે, એ આપણને 2 રોટલા તો આપી જ દેશે અને આપણને પોતાની સાથે રાખી લેશે. બીજા દિવસે સવારે બંને વૃદ્ધ પતિપત્ની પોતાના ફાટેલા, મેલા અને સાવ જર્જરિત કપડાં સાથે એક નાની થેલીમાં થોડો સામાન લઈને એસટી બસમાં બેસીને અમદાવાદ જવા નીકળ્યા. આખી મુસાફરી દરમિયાન સાવિત્રીબેન દીકરીના બાળપણની વાતો કરતા રહ્યા. એમને એટલી બધી ઉતાવળ હતી કે ક્યારે હું મારી દીકરીને ગળે લગાડું. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ પર ઉતરીને બંનેએ લોકો પાસે પૂછપરછ શરૂ કરી. આટલા મોટા શહેરની ભીડ, દોડતી ગાડીઓ અને ઊંચી ઇમારતો જોઈને બંને ગભરાઈ ગયા હતા. કોઈક રીતે રસ્તા પર લોકોને પૂછતા પૂછતા, ચાલતા ચાલતા તેઓ શાહીબાગના એ મોટા સરકારી બંગલા સુધી પહોંચ્યા. બંગલાની બહાર મોટો લોખંડનો દરવાજો હતો, સુંદર બગીચો હતો અને ગેટ પર 2 કડક સિક્યોરિટી ગાર્ડ ઊભા હતા. રામલાલે પોતાના ધ્રુજતા હાથે અને ડરતા ડરતા ગાર્ડને કહ્યું કે ભાઈ, અંદર મારી દીકરી સ્વીટી રહે છે, એને જરા જઈને કહેશો. ગામડેથી એના બાપુજી અને અમ્મા આવ્યા છે. અરે કાકા, ભીખ માંગવી હોય તો આગળ જાઓ. કોઈ કલેક્ટર મેડમના મા બાપ આવા ભિખારી અને ગંદા થોડા હોય. ચલો આગળ વધો. ભાઈ, હું સાચું કહું છું, મારી દીકરી અંદર જ છે. એકવાર ખાલી એને મારું નામ તો આપો. આ શબ્દો રામલાલના કાળજાની આરપાર નીકળી ગયા. એમનો સ્વાભિમાન ઘવાયું, પણ એક પિતાની મજબૂરી હતી. એમણે હાથ જોડીને વિનંતી કરી કે ભાઈ, હું સાચું કહું છું, મારી દીકરી અંદર જ છે. એકવાર ખાલી એને મારું નામ તો આપો. રમેશને થોડો શંકા ગઈ એટલે એણે અંદર ઇન્ટરકોમ પર સેક્રેટરીને ફોન કર્યો. એ સમયે સ્વીટી ડ્રોઈંગ રૂમમાં શહેરના કેટલાક મોટા ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને સિનિયર અધિકારીઓ સાથે બેસીને એક અગત્યની મીટિંગ કરી રહી હતી. ટેબલ પર મોંઘી ચા અને નાસ્તો હતો. સેક્રેટરીએ રૂમમાં આવીને ધીમેથી સ્વીટીના કાનમાં કહ્યું કે મેડમ, બહાર ગેટ પર કોઈ 2 વૃદ્ધ લોકો આવ્યા છે, સાવ ફાટેલા કપડામાં છે અને કહે છે કે અમે તમારા મા બાપ છીએ. આ સાંભળતા જ સ્વીટીના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો. એના હાથમાં રહેલો ચાનો કપ ધ્રુજી ગયો. એની સામે શહેરના કરોડો રૂપિયાના માલિકો બેઠા હતા. એના મગજમાં એ જ વિચાર આવ્યો કે જો આ લોકોને ખબર પડશે કે મારા મા બાપ આવા ગરીબ મજૂરો છે, ભિખારી જેવા દેખાય છે, તો મારી આબરૂનું શું થશે? મારી જે ઇમેજ બની છે એનું શું થશે? અને એ જ પડે એના અહંકારે એના હૃદય પર જીત મેળવી લીધી. એણે સેક્રેટરીને કઠોર અવાજે કહી દીધું કે ગાર્ડને કહો કે એમને અત્યારે અહીંથી કાઢી મૂકે. કહી દો કે મેડમ મીટિંગમાં છે અને અત્યારે કોઈને મળી શકે એમ નથી. હું પછી જોઈ લઈશ. સેક્રેટરીએ બહાર આવીને ગાર્ડને ઇશારો કર્યો. ગાર્ડે તરત જ રામલાલને ધક્કો મારતા કહ્યું કે ચલો, નીકળો અહીંથી. મેડમ બહુ મોટી મીટિંગમાં છે અને તમને નથી ઓળખતા. કોઈ મા બાપ નથી આવ્યા. સાવિત્રીબેન આ સાંભળીને ત્યાં જ ગેટની બાજુમાં ફૂટપાથ પર જમીન પર બેસી પડ્યા. એમની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. એમણે ગાર્ડને કરગરતા અને રડતા રડતા કહ્યું કે દીકરા, મારી ડીંગલીને ખાલી એકવાર અહીં બહાર બોલાવી દે.
મારે બસ એનો ચહેરો જોવો છે, પછી અમે ચાલ્યા જઈશું. પણ ગાર્ડે કડકાઈથી મોટો લોખંડનો ગેટ બંધ કરી દીધો. લગભગ 3 થી 4 કલાક સુધી ધોમધકતા તડકામાં એ સરકારી બંગલાની બહાર ફૂટપાથ પર રામલાલ અને સાવિત્રીબેન બેસી રહ્યા. એમને આશા હતી કે મીટિંગ પૂરી થશે એટલે દીકરી દોડતી બહાર આવશે. સાંજે મીટિંગ પૂરી થઈ, ગાડીઓ બંગલાની બહાર નીકળી ગઈ. ત્યારબાદ સ્વીટી અંદરથી બહાર આવી. મા બાપને ફૂટપાથ પર આ હાલતમાં જોઈને એનું દિલ એક પળ માટે હચમચી ગયું. પણ એનો હુદ્દાનો અહંકાર હજી જીવતો હતો. એણે આસપાસ જોયું કે કોઈ અન્ય અધિકારી કે પાડોશી જોઈ તો નથી રહ્યું ને. એ ઝડપથી ગેટની બહાર મા બાપ પાસે ગઈ. સાવિત્રીબેને પોતાની દીકરીને જોતા જ ઊભા થઈને એને બાથ ભીડવા, ગળે લગાવવા માટે હાથ લાંબા કર્યા. પણ સ્વીટી 2 ડગલા પાછળ ખસી ગઈ. એને ડર હતો કે માના મેલા કપડાં એના મોંઘા ડ્રેસને ખરાબ કરી દેશે. એણે ધીમા પણ અત્યંત ગુસ્સાવાળા અવાજે કહ્યું કે તમે લોકો અહીં સીધા કેમ આવી ગયા? મને પૂછ્યા વગર અહીં આવવાની શું જરૂર હતી? કોઈને ખબર પડશે તો મારી આબરૂનું શું થશે? તમને પૈસા જોઈતા હતા તો મને ફોન કરવો હતો ને, હું મોકલાવી દેત. રામલાલની આંખો ફાટી ગઈ. જે દીકરીને ભણાવવા માટે પોતે આખી જિંદગી ભૂખ સહન કરી, પોતાના શરીરના લોહીનું પાણી કરી નાખ્યું, એ દીકરી આજે મા બાપના પ્રેમને પૈસામાં તોલી રહી હતી અને આબરૂની વાત કરતી હતી. સ્વીટીએ પોતાની મોંઘી પર્સમાંથી 500 રૂપિયાની એક નોટ કાઢીને રામલાલના હાથમાં પકડાવી અને કહ્યું કે અત્યારે તમે લોકો પાછા ગામડે જતા રહો, અહીં રોકાવાની કોઈ જરૂર નથી, હું તમને થોડા દિવસમાં ફોન કરીશ. આટલું કહીને મા બાપ સામે બીજી વાર જોયા વગર જ એ પાછી બંગલામાં જતી રહી અને ગેટ બંધ થઈ ગયો. રામલાલના હાથમાં એ 500ની નોટ ધ્રુજી રહી હતી. એમણે સાવિત્રીબેનનો હાથ પકડ્યો અને કંઈ પણ બોલ્યા વગર ભારે હૈયે ત્યાંથી ચાલવા લાગ્યા. હવે એમની પાસે ગામડે પાછા જવાના પૈસા નહોતા અને જે દીકરી પર સૌથી વધારે વિશ્વાસ હતો એણે મોઢું ફેરવી લીધું હતું. રામલાલ અને સાવિત્રીબેન અમદાવાદના રસ્તાઓ પર ભટકવા લાગ્યા. 2 દિવસ સુધી એમને ખાવા માટે કંઈ ન મળ્યું. એમને આ શહેરમાં કોઈ ઓળખતું નહોતું. છેવટે કાલુપુર રેલવે સ્ટેશન પાસેના એક મંદિરના પગથિયે બેસીને આ લાચાર મા બાપે આવતા જતા લોકો પાસે હાથ લંબાવ્યા. હા, જે પિતાએ પોતાની દીકરીને દેશની સૌથી મોટી પરીક્ષા પાસ કરાવીને IAS બનાવી હતી, એ પિતા આજે રસ્તા પર એક ટંકના રોટલા માટે ભીખ માંગી રહ્યા હતા. એમના જીવનનું સૌથી મોટું દુઃખ ભૂખ નહોતી, પણ દીકરીએ આપેલો દગો હતો. મહિનાઓ વીતી ગયા, સમય વહેતો ગયો. વર્ષ 2025ની શરૂઆત થઈ ગઈ હતી. જાન્યુઆરી મહિનો આવી ગયો હતો. અમદાવાદમાં કડકડતી ઠંડી પડી રહી હતી. રસ્તા પર સૂતા સાવિત્રીબેનની તબિયત સાવ લથડી ગઈ હતી. સતત કુપોષણ અને ઠંડીને કારણે એમને ઉધરસમાં લોહી પડવા લાગ્યું હતું. રામલાલ આખો દિવસ ભીખ માંગીને જે 10-20 રૂપિયા લાવતા, એમાંથી માત્ર 2 ટંકનો સૂકો રોટલો જ આવતો. દવાના પૈસા ક્યાંથી લાવવા? એક રાત્રે કેમ્પ હનુમાન મંદિર પાસે ફૂટપાથ પર સાવિત્રીબેન ખૂબ ખાંસી રહ્યા હતા. રામલાલ એક ફાટેલા અને મેલા ગોદડામાં એમને લપેટીને એમના માથા પર હાથ ફેરવીને રડી રહ્યા હતા. સાવિત્રીબેને અત્યંત ધીમા અને તૂટતા અવાજે કહ્યું, રામલાલજી, હવે મારો સમય પૂરો થવા આવ્યો છે, પણ મરતા પહેલા મારી ઢીંગલીને એકવાર જોવી જ. આ બાજુ શાહીબાગના સરકારી બંગલામાં રહેતી સ્વીટીની રાતોની ઊંઘ હવે હરામ થઈ ગઈ હતી. જેમ જેમ સમય જતો હતો તેમ તેમ એનો અહંકાર ઓગળી રહ્યો હતો. એને વારંવાર પોતાની માનો એ રડતો ચહેરો અને પિતાના ધ્રુજતા હાથ યાદ આવતા હતા. જ્યારે એનાથી રહેવાયું નહીં, ત્યારે એણે ગામડે કોઈ પાડોશીને ફોન કરીને તપાસ કરાવી તો ખબર પડી કે રામલાલ અને સાવિત્રીબેન તો મહિનાઓ પહેલાં અમદાવાદ આવવા નીકળ્યા હતા અને પછી ક્યારેય ગામડે પાછા નથી ફર્યા. એમનું મકાન સાવ ખંડેર બની ગયું છે. આ સાંભળતા જ સ્વીટીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને સમજાઈ ગયું કે એણે પોતાની જિંદગીની કેટલી મોટી અને ભયાનક ભૂલ કરી દીધી છે. એના જ કારણે એના મા બાપ આ મોટા શહેરમાં ક્યાંક રજડી રહ્યા છે. એક દિવસ શહેર પ્રશાસન તરફથી કડકડતી ઠંડીમાં રસ્તા પર સૂતા ગરીબોને ધાબળા અને જમવાનું વહેંચવાનો એક મોટો સરકારી કાર્યક્રમ હતો. સ્વીટીને આ કાર્યક્રમનું નેતૃત્વ કરવાનું હતું. સ્વીટી પોતાની સરકારી ગાડીમાં બેસીને કેમ્પ હનુમાન મંદિર અને આસપાસના ફૂટપાથના વિસ્તારોમાં પહોંચી. આસપાસ પોલીસનો મોટો કાફલો હતો, અન્ય અધિકારીઓ હતા અને મીડિયાના કેમેરા ચાલુ હતા.
સ્વીટી પોતાની જાતને સંભાળતી ગરીબોને ધાબળા આપી રહી હતી. ત્યારે જ એની નજર મંદિરના છેવાડાના એક અંધારા ખૂણામાં જમીન પર પડેલા એક ફાટેલા અને મેલા ગોધડા પર ગઈ. ત્યાં એક વૃદ્ધ માણસ ધ્રુજતા હાથે એક બીમાર વૃદ્ધાના મોઢામાં પાણીના ટીપા નાખી રહ્યો હતો. એ વૃદ્ધ માણસનું ખમીસ પાછળથી સાવ ફાટેલું હતું. સ્વીટીની નજર એ ખમીસ પર ચોંટી ગઈ. આ એ જ જૂનું ખમીસ હતું જે સાવિત્રીબેને એકવાર પોતાના હાથે થીગડું મારીને રામલાલને પહેરાવ્યું હતું. સ્વીટીના પગ ત્યાં જ થંભી ગયા. એનું હૃદય જોરથી ધડકવા લાગ્યું. એ ધીમે ધીમે કાંપતા પગે એ ગોદડા પાસે ગઈ. જ્યારે એણે એ ગોદડામાં લપેટાયેલી બીમાર વૃદ્ધાનો ચહેરો જોયો ત્યારે એના હાથમાંથી ધાબળાનો થપ્પો સીધો જમીન પર પડી ગયો. એના ગળામાંથી એક હૃદયભેદક દર્દનાક ચીસ નીકળી ગઈ. અમ્મા! રામલાલે ચોંકીને ઉપર જોયું. સામે એમની દીકરી ઊભી હતી, પણ આજે એ કોઈ મોટી કડક ઓફિસર નહોતી લાગી રહી. આજે એ ખાલી એક પસ્તાવાના અગ્નિમાં બળતી આંસુઓથી ભરેલી એક નાની દીકરી હતી. સ્વીટી ત્યાં જ એ બધા મોટા અધિકારીઓ, પોલીસ અને મીડિયાના કેમેરાની સામે કોઈ જ જાતની આબરૂની પરવા કર્યા વગર ધૂળ અને માટીવાળા રસ્તા પર ઘૂંટણીએ બેસી ગઈ. એણે તરત જ સાવિત્રીબેનનું માથું પોતાના મોંઘા કપડાવાળા ખોળામાં લઈ લીધું અને ધ્રુસકે રડવા લાગી. બાપુજી, મને માફ કરી દો. હું સાચું જોઈ શકી નહીં. આ હોદ્દા અને પૈસાના અહંકારમાં હું બહુ મોટી ભૂલ કરી બેઠી. અમ્મા, આંખો ખોલ. મને માફ કરી દો. સ્વીટી રસ્તા પર એક નાની બાળકીની જેમ પોકે રડી રહી હતી. એ પોતાની માના પગે માથું પછાડી રહી હતી. આસપાસ ઊભેલા પોલીસવાળા અને મીડિયાવાળા આ દ્રશ્ય જોઈને અવાક થઈ ગયા હતા. કોઈને સમજાતું નહોતું કે આટલી મોટી મેડમ આ ભિખારીઓ પાસે બેસીને કેમ રડી રહી છે. સાવિત્રીબેને મહામહેનતે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવા છતાં પોતાની આંખો ખોલી. પોતાની દીકરીને ખોળામાં રડતી જોઈને એમના નબળા કાંપતા હાથ ધીમેથી સ્વીટીના માથા પર ભર્યા. એક માનું દિલ ભલે ગમે તેટલા દુઃખ અને અપમાન સહન કર્યા હોય, પણ પોતાના સંતાનને ક્યારેય શ્રાપ નથી આપી શકતું. ઢીંગલી, તું આવી ગઈ. હું તો ક્યારની તારી જ રાહ જોઈ રહી હતી. મને ખબર હતી તું તારી માને ગોતતી જરૂર આવીશ. રામલાલની આંખોમાંથી પણ સતત શ્રાવણ ભાદરવો વહી રહ્યા હતા. સ્વીટીએ પોતાના પિતાના ચીરાયેલા પગ પકડી લીધા. રામલાલે દીકરીને ઊધી કરીને પોતાની છાતીએ લગાડી લીધી. એ રાત્રે પિતા અને પુત્રી બંનેના આંસુઓએ એમના સંબંધની બધી જ કડવાશ ધોઈ નાખી. એ જ દિવસે સ્વીટી પોતાના મા બાપને એ જ સરકારી ગાડીમાં બેસાડીને એ જ મોટા બંગલામાં પાછી લાવી, જ્યાંથી એણે એમને ધક્કા મારીને કાઢી મૂક્યા હતા. એણે સૌથી પહેલાં શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં પોતાની માની સારવાર કરાવી. દિવસ રાત જાગીને એણે મા બાપની સેવા કરી. ધીમે ધીમે સાવિત્રીબેન સાજા થવા લાગ્યા અને રામલાલના ચહેરા પર પણ જૂની રોનક પાછી આવવા લાગી. આજે સ્વીટી ઓફિસે જતા પહેલા પોતાના મા બાપના પગે લાગે છે અને પછી જ ગાડીમાં બેસે છે. એને જિંદગીનો સૌથી મોટો પાઠ સમજાઈ ગયો છે કે દુનિયાના કોઈ પણ હોદ્દા, ખુરશી કે પૈસાની તાકાત એક મા બાપના આશીર્વાદ અને એમના પરસેવા સામે સાવ જ તુચ્છ છે. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે જે મા બાપ પોતાનું સર્વસ્વ વેચીને પોતાની ખુશીઓનું બલિદાન આપીને આપણને મોટા કરે છે, એમનો હાથ જિંદગીના કોઈ પણ મુકામ પર ક્યારે ના છોડતા. કારણ કે હોદ્દો, ગાડી અને પૈસા તો કદાચ ફરી કમાઈ શકાશે, પણ જો એકવાર એ રડતા મા બાપ આ દુનિયામાંથી જતા રહ્યા તો દુનિયાની કોઈ તાકાત, કોઈ ભગવાન એમને પાછા નહીં લાવી શકે. તમને આ વાર્તા કેવી લાગી? શું સ્વીટીને માફી મળવી જોઈતી હતી? કમેન્ટમાં તમારા વિચારો ચોક્કસ જણાવજો. જય હિન્દ, જય ભારત.